હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું રેઝોનન્સ ઇફેક્ટ એટલે કે સંસ્પંદન બંધારણ એટલે શું, અને એની સ્થાયીતાની પણ વાત કરીશું. એટલે કે એમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, JEE અને નીટ લેવલના ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરીશું. તો એક અસર આપણે જોઈ ગયા છીએ પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, અને આજે વાત કરીશું રેઝોનન્સ સંસ્પંદન બંધારણ એટલે શું. તો ખાસ ધ્યાન આપો, સંસ્પંદન અથવા એનું નામ છે રેઝોનન્સ સ્ટ્રક્ચર. ચલો, તો આ જે વાર્તા છે એની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર? એટલે કે આની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એનો સૌપ્રથમ ખ્યાલ ક્યાંથી આવ્યો કે આવું આપણે નવી કોઈક થિયરી લાવીએ, એવો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો જુઓ, તમને ખ્યાલ છે એ પ્રમાણે સિંગલ બોન્ડ હોય એની બંધ લંબાઈ કેવી હોય? વધારે હોય. અને ડબલ બોન્ડ હોય તો એની બંધ લંબાઈ કેવી હોય? ઓછી હોય. ઓકે, ઓછી હોય મતલબ કેવું હોય? મજબૂતી વધારે હોય એની. સિંગલ બોન્ડની મજબૂતી કેવી હોય? ઓછી હોય, એટલે કે સ્ટ્રેન્થ ઓછી હોય. ઓકે, તો જુઓ, સિંગલ બોન્ડ હોય છે એટલે કે આલ્કેન. ઓકે, દાખલા તરીકે CH3CH3. ઓકે, તો સિંગલ બોન્ડ છે તો એની બંધ લંબાઈ જો આપણે માપીએ, એટલે કે આની થિયરેટિકલ આપણે કેટલી એક્સેપ્ટ કરેલી છે બંધ લંબાઈ? 154. ઓકે, પિકોમીટરમાં હોય છે. પછી આપણે માપીએ કે ડબલ બોન્ડની બંધ લંબાઈ કેટલી માપીએ છીએ? તો CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, આલ્કિનની વાત થઈ ગઈ તો એની બંધ લંબાઈ છે 134 પિકોમીટર. ઓકે, ચલો, તો આટલો ડેટા તો આપણી જોડે હતો જ. પણ જ્યારે બેન્ઝીનની વાત કરવામાં આવી, એટલે કે બેન્ઝીનની જ્યારે શું માપવામાં આવી? બંધ લંબાઈ માપવામાં આવી. બેન્ઝીન એટલે લખીએ આપણે C6H6. ઓકે, બેન્ઝીન. તો બેન્ઝીનની જ્યારે બંધ લંબાઈ માપવામાં આવી ત્યારે એ આવી છે કેટલી? 139. ઓકે, તો આવું કેમ થયું? એનો મતલબ એવો કે એમાં શું હોવું જોઈએ? ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ બંને હોવા જોઈએ, બરાબર? એટલે એ બંનેની વચ્ચેની વેલ્યુ આવી છે 154 134ની વચ્ચેની. વચ્ચે મતલબ એક્ઝેક્ટ એવરેજ નહીં લેવાની, બરાબર? બંનેની વચ્ચેની વેલ્યુ આવી છે. તો એના પરથી અંદાજ લગાવી શક્યો કે એમાં ડબલ બોન્ડ કેવા થતા હોય છે? અલ્ટરનેટ હોય છે. એટલે એક્ઝેક્ટ કેવા હોય છે જોઈએ તો આ રીતેનું આપણે સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ બેન્ઝીનનું. ઓકે, આ રીતે. ઓકે, પણ એકચ્યુઅલમાં આ જે ડબલ બોન્ડ છે એ અહીંયા જ હોય એવું ફિક્સ હોતું નથી. આ ડબલ બોન્ડ અહીંયા પણ આવી જાય, આ ડબલ બોન્ડ કૂદીને અહીંયા આવી જાય, આ ડબલ બોન્ડ કૂદીને અહીંયા જતો રહે. ચલો, તો એના આપણે બતાવીએ આ રીતે. ઓકે, તો રેઝોનન્સ સ્ટ્રક્ચરને આ રીતે બતાવાય. વચ્ચે આવું ચિહ્ન મૂકવાનું, ડબલ બાજુ એરોવાળું. તો આ ડબલ બોન્ડ શિફ્ટ થઈને અહીંયા આવી ગયો, આ અહીંયા જતો રહ્યો, અને આ ડબલ બોન્ડ શિફ્ટ થઈને અહીંયા જતો રહ્યો. ખ્યાલ આવ્યો? તો આવા જે સ્ટ્રક્ચર બન્યા એને શું કહેવાય? એકબીજાના સંસ્પંદન બંધારણ કહેવાય. તો અહીંયા આ બંને છે શું? સંસ્પંદન બંધારણ છે. ઓકે, તો આ બંનેમાંથી કોઈ સ્ટ્રક્ચર સાચું નથી. ઓકે, બેન્ઝીનની વાત કરીએ તો આ પણ સાચું નથી ને આ પણ સાચું નથી. સાચું નથી મતલબ કેવું છે? કાલ્પનિક છે. તો એનો મતલબ શું થયો? સંસ્પંદનની જે આખી ધારણા છે એ કેવી છે? કાલ્પનિક છે. એટલે કે એને ખાલી દોરી શકો તમે એને, બરાબર? અસ્તિત્વ એનું આવું નહીં હોતું એવું કહેવા માંગે છે. એને આપણે બોર્ડ ઉપર, નોટ ઉપર, ઓકે, પુરવણી ઉપર, એવી બધી જગ્યાએ એને આપણે ડ્રો કરી શકીએ તો એ બરાબર છે, ચાલે. પણ એકચ્યુઅલમાં એ આવું નથી હોતું, કે ના તો એ આવું હોય છે. તો કેવું હોય છે? તો એકચ્યુઅલમાં એ હોય છે આ ટાઈપનું. જો ડબલ બોન્ડ કેવા છે? ડીલોકલાઇઝ, મતલબ ગમે ત્યાં હોઈ શકે ડબલ બોન્ડ, અલ્ટરનેટ હોઈ શકે. તો એને આપણે આ રીતે ડોટેડ સ્ટ્રક્ચરથી બતાવીશું. ખ્યાલ આવ્યો? જેને આપણે પ્રેક્ટિસમાં ડોટેડ નથી બતાવતા, કારણ કે દર વખતે ડોટેડ બતાવવું કેવું છે? મુશ્કેલ છે. તો આ બંધારણને કહીશું આપણે સંકર બંધારણ. કેવું કહેવાય? સંકર બંધારણ. અને આ કેવું છે? ધીસ ઇઝ ટ્રુ. આ બંધારણ ટ્રુ છે. ઓકે, તો એકચ્યુઅલમાં બેન્ઝીન સ્ટ્રક્ચર આ રીતેનું હોય. ખ્યાલ આવી ગયો? તો કેમ સંસ્પંદનની ધારણાને કાલ્પનિક કીધી છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, અને આની જ્યારે બંધ લંબાઈ માપવામાં આવી એના વચ્ચેના બંધની, કાર્બન કાર્બન બંધની, તો કેટલી આવે છે? 139 આવે છે. એકચ્યુઅલમાં એવું માની લઈએ કે અહીંયા ડબલ બોન્ડ છે, સમજો, તો કેટલી આવત? 134 આવત.
ઓકે, એવું માની લઈએ સિંગલ બોન્ડ છે તો કેટલી આવે 154. ઓકે, મતલબ આની બંધ લંબાઈ કેટલી આવી? ના તો 134 આવી કે ના તો 154 આવી. કેટલી આવી? 139. મતલબ શું થયો? મતલબ એવો થયો કે અહીંયા એક ટાઈમે ડબલ બોન્ડ હશે અને એક ટાઈમે સિંગલ બોન્ડ હશે. મતલબ રોટેટ થતા હશે. ખબર પડી હવે વાર્તામાં? ક્લિયર. ચલો, તો આ થઈ ગઈ સિમ્પલ વસ્તુ સંસ્પંદન વિશે, એકદમ બેઝિક. હવે જોઈએ કે એકચ્યુઅલમાં શું થતું હોય છે. તો જોઈએ સંસ્પંદન એકચ્યુઅલમાં શું થતું હોય છે, કોનું ટ્રાન્સફર થતું હોય છે. તો જુઓ, આ કયો બંધ છે? પાઈ બંધ છે, રાઈટ? કયો બંધ છે? પાઈ બંધ છે. તો પાઈ બંધની અંદર કયા ઇલેક્ટ્રોન હોય? પાઈ ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એનું શું થયું છે? ટ્રાન્સફર થયું છે. અને ક્યાં આવી ગયા? અહીંયા જો, અહીંયા આવી ગયા. ઓકે, હતા અહીંયા પાઈ બંધના ઇલેક્ટ્રોન, એ ટ્રાન્સફર થઈને ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા છે. આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ગયા છે, અહીંયા આવી ગયો બંધ, અને આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ગયા છે. ઓકે, તો સંસ્પંદન એટલે શું થાય? સ્ટ્રક્ચરની અંદર, ઓકે, બંધારણની અંદર, કોના બંધારણની અંદર? અણુના બંધારણની અંદર. એક્ઝેક્ટ આપણે વર્ડ ટુ વર્ડ નહીં જઈએ, પણ દરેક વર્ડને સમજી લઈશું. બંધારણની અંદર શું થતું હોય? ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય. કયા ઇલેક્ટ્રોન? પાઈ બંધના ઇલેક્ટ્રોન, સિગ્મા બંધના નહીં. કયા ઇલેક્ટ્રોન? પાઈ બંધના ઇલેક્ટ્રોન. તો પાઈ બંધના ઇલેક્ટ્રોનનું શું થતું હોય? સ્થળાંતરણ થતું હશે. સ્થળાંતરણ થાય છે, એના શું કહેવાય? સંસ્પંદન કહેવાય. તો ખાલી પાઈ બંધના ઇલેક્ટ્રોનનું ના, બીજા કેવા હોઈ શકે? અબંધકારક ઇલેક્ટ્રોન, પાઈ બંધ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન. કે પાઈ બંધના ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહી દઈએ, એટલે કે લોન પેર, એટલે કે આ રીતેના હોય. ખ્યાલ આવી ગયો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા પાઈ બંધના ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય તો જ એને શું કહેવાય? સંસ્પંદન બંધારણ કહેવાય. અને ક્યાં થતું હોય છે? વિધિન ધ મોલેક્યુલ, એટલે કે પરમાણુ, અણુની અંદર જ થતું હોય છે. ઓકે, તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે એનું સંસ્પંદનનું, અને ધીરે ધીરે આપણે એનો ખ્યાલ મેળવીશું. તો આ છે પહેલું સ્ટ્રક્ચર, આપણે લખેલું જ છે, તો એને જ જોઈએ. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. ઓકે, ચલો, તો આનું સંસ્પંદન બંધારણ બનાવવું હોય તો સમજો સંસ્પંદન માટે શું જરૂરી છે. તો જુઓ, આ ટાઈપના સ્ટ્રક્ચર હોય, ડબલ બોન્ડ હોય, ઓકે, પછી સિંગલ બોન્ડ હોય, પછી પ્લસ હોય, ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, પછી માઇનસ હોય. ધીરે ધીરે ખ્યાલ આવશે. ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઓકે, અથવા ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય અને ડબલ બોન્ડ હોય. ઓકે, તો આ ટાઈપની પેટર્ન ફોલો થતી હોય ત્યારે શું થતું હોય છે? સંસ્પંદન થતું હોય છે. ઓકે, પરમાણુની અંદર, સોરી, અણુની અંદર. તો જુઓ, ડબલ બોન્ડ આવ્યું, સિંગલ બોન્ડ આવ્યો અને શું આવ્યું? પ્લસ. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પ્લસ આવ્યું. તો એ જ રીતે આવું આવતું હોય કંઈક, ડબલ બોન્ડ, સિંગલ, માઇનસ, ડબલ, સિંગલ, અબંધકારક, ડબલ, સિંગલ, ડબલ. ત્યારે શું થાય? સંસ્પંદન થાય. તો આવી વસ્તુ આપણે સ્ટ્રક્ચરમાં શોધી કાઢવાની. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્જ્યુગેશન. તો જ્યારે જ્યારે કોન્જ્યુગેશન થતું હોય ત્યારે શું થાય? સંસ્પંદન થાય. ઓકે, ચલો, એ થોડીક સાઈડની વસ્તુ હતી. તો આનું સંસ્પંદન બંધારણ કેવું હશે? તો જુઓ શું હશે અહીંયા. તો આ જે કયો ઇલેક્ટ્રોન કહેવાય? પાઈ ઇલેક્ટ્રોન કહેવાય કે ના કહેવાય? ઓકે, એક સિગ્મા બંધ હોય ને એક પાઈ બંધ હોય. તો પાઈ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આ 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બન્યો હશે. ઓકે, વેરી ગુડ. તો એને આપણે આ રીતે વક્ર તીર વડે બતાવાય, બરાબર? એટલે કે આ 2 ઇલેક્ટ્રોન ઉડીને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. ઓકે, તો જુઓ શું થાય. તો CH2, આ 2 ઇલેક્ટ્રોન ઉડીને આવતા રહે તો પછી બંધ રહે. બંધ કોને બનાવ્યા હતા? 2 ઇલેક્ટ્રોને ભેગા થઈને તો બનાવ્યા હતા. તો હવે પાઈ બંધ રહેશે નહીં, ખાલી એક જ બંધ રહેશે, અને 2 ઇલેક્ટ્રોન ઉડીને આવી જશે અહીંયા. તો એક બંધ તો ઓલરેડી હતો જ, સિગ્મા,
અને આ પાઈ બંધ 2 અહીંયા આવ્યા એટલે અહીંયા બનશે ડબલ બોન્ડ. ઓકે, બીજું અહીંયા શું આવશે? CH2. હવે સમજીએ તો અહીંયાથી પાઈ ઇલેક્ટ્રોન જતા રહ્યા છે, 2 ઇલેક્ટ્રોન, મતલબ આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. એકચ્યુઅલમાં તો આ બંધ કાર્બન જોડે જતો. ઓકે, આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન જતા રહે તો એ કેવો બને? ધન આયન. કોઈ પણ જોડેથી ઇલેક્ટ્રોન ગુમાવે કોઈ પણ વસ્તુ તો એ કેવો બને? ધન બને. તો અહીંયા શું આવશે? પ્લસ ચાર્જ આવશે. પડી ખબર? વેરી ગુડ. અને અહીંયા શું થયું? 2 ઇલેક્ટ્રોન આયા. શું થયું? 2 ઇલેક્ટ્રોન આયા. 2 ઇલેક્ટ્રોન આવશે તો આ પ્લસ ચાર્જ જતો રહેશે. કેમ જતો રહ્યો? સમજાઈ શકશે કોઈ? નહીં સમજાઈ શકતું કોઈ. ચલો આપણે સમજાવીએ. તો સમજો, જ્યારે પણ પ્લસ હોય તો શું સમજવાનું? પ્લસનો મતલબ સમજવાનું ખાલી કક્ષક. શું સમજવાનું છે? ખાલી કક્ષક. ઓકે, કક્ષક છે ત્યાં પણ કેવી છે? ખાલી છે. મતલબ ઇલેક્ટ્રોન નથી. પડી ખબર? વેરી ગુડ. શું નથી? ઇલેક્ટ્રોન નથી, એવું સમજવાનું. તો જુઓ શું થયું? CH2 અને એક બંધ હતો પણ આ એક કક્ષક કેવી હતી? ખાલી હતી. ઓકે, ત્યાં શું આવી ગયું? 2 ઇલેક્ટ્રોન આવી ગયા. 2 ઇલેક્ટ્રોન આવી ગયા મતલબ કક્ષક પૂરી થઈ ગઈ. મતલબ કે એના 4 બંધ થઈ ગયા. એકચ્યુઅલમાં કેટલા બંધ હોવા જોઈએ કાર્બનના? 4 બંધ હોવા જોઈએ. 2 હાઇડ્રોજન હતા, એક આ છે. ઓકે, અને એક કક્ષક ખાલી બતાવવી પડે આપણે. એને જ તો સંસ્પંદન બંધારણ કહેવાય. ઓકે, તો આ થઈ ગયું એનું બીજું સંસ્પંદન બંધારણ. તો આ બંને એકબીજાના શું છે? સંસ્પંદન બંધારણ છે. ઓકે, અને આનું જો આપણે સંકર બતાવવું હોય, સંકર બંધારણ, તો એ આ રીતે બતાવી શકીએ આપણે. તો પ્લસ બંને બાજુ આવે છે, પ્લસ ડેલ બંધારણ, અને બંને બાજુ એકવાર ડબલ બોન્ડ અહીંયા છે, એકવાર ડબલ બોન્ડ અહીંયા છે. તો આ થશે એનું સંકર બંધારણ. કેવું થશે? સંકર બંધારણ. ચલો, વેરી ગુડ. તો આ બંને એકબીજાના સંસ્પંદન છે, આ એનું સંકર બંધારણ છે. ખ્યાલ આવી ગયો હશે. હવે સંસ્પંદન બંધારણમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ? ઓકે, એની લાક્ષણિકતા શું છે? તો પહેલો જ એનો રૂલ્સ છે કે એના જે પરમાણુઓ હોય એની જગ્યા બદલાય નહીં. બરાબર? પરમાણુની જગ્યા કેવી રહેવી જોઈએ? એની એ જ રહેવી જોઈએ. એટલે કે એનું સ્થાન, ભાઈ વ્યવસ્થિત શબ્દ લખીએ, શું આવશે? પરમાણુનું સ્થાન કેવું રહેશે? નિશ્ચિત રહેશે. નિશ્ચિત રહેશે. મતલબ CH અહીંયા છે તો અહીંયા જ CH આવે. ઓકે, આ H ઉડીને અહીંયા CH3 ના કરી દેવાય, નહીં તો એ સંસ્પંદન નથી. મતલબ જ્યાં જે વસ્તુ છે ત્યાં તે વસ્તુ હોવી જોઈએ. કઈ વસ્તુ? પરમાણુ. બંધની વાત નથી, બંધ બદલાશે. સેકન્ડ, કુલ વીજભાર બદલાવો જોઈએ નહીં. કુલ વીજભાર કેવો રહેવો જોઈએ? નિશ્ચિત રહેવો જોઈએ. આ સ્ટ્રક્ચરમાં કુલ વીજભાર કેટલો છે? +1. આ સ્ટ્રક્ચરમાં કુલ વીજભાર કેટલો છે? +1. ઓકે, તો સંસ્પંદન બંધારણ શું કહે છે? પરમાણુના સ્થાન નિશ્ચિત હોવા જોઈએ અને એમનો કુલ વીજભાર પણ નિશ્ચિત હોવો જોઈએ. એમાં આપણે છેડછાડ કરીશું નહીં. ચલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે CO3 2- નું બનાવી જોઈએ આપણે. તો સંસ્પંદનમાં શું થાય છે? પાઈ ઇલેક્ટ્રોન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય છે, એટલે કે સ્થાનાંતરણ થતું હોય છે. તો સેકન્ડ છે CO3 2- નું સ્ટ્રક્ચર. CO3 2-. ઓકે, કેવું હશે? ચલો, C ડબલ બોન્ડ O અને O. કાર્બનના 4 બંધ થવા જોઈએ. ત્રીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું સંસ્પંદન બંધારણ માટે, એમનું અષ્ટક પૂરું થવું જોઈએ. ઓકે, મતલબ એના જેટલા ઇલેક્ટ્રોન હોય અષ્ટકના 8 ઇલેક્ટ્રોન એ દેખાવા જોઈએ. ઓકે, ચલો, તો કાર્બનના 4 બંધ થઈ ગયા છે. ઓકે, આ 2 બંધ અને આ 1 બંધ અને આ 2 બંધ. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે? અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. ટોટલ ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 4 ઇલેક્ટ્રોન. કારણ કે આ 2 બંધ ઓક્સિજનના પણ છે, કાર્બનના પણ છે. ઓકે, 4 ઇલેક્ટ્રોન થયા તો ખૂટે છે કેટલા અષ્ટક માટે? બીજા 4. તો બીજા 4 આપણે આ રીતે મૂકી દઈએ. વેરી ગુડ.
આ એક બંધ છે, એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. આ બંધ આનો પણ છે, આ બંધ આનો પણ છે, મતલબ આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના પણ છે. તો અષ્ટક પૂરું કરવા કેટલા જોઈએ છે? બીજા 6 જોઈએ છે. તો આપણે 6 મૂકીશું. વેરી ગુડ. એ જ રીતે અહીંયા કેટલા આવશે? 6 આવશે. હવે ઓક્સિજનનો એક બંધ હોય તો એ કેવો હોય? માઇનસ વીજભાર ધરાવતો હોય. તો આને આપણે માઇનસ વીજભાર કહી દઈએ અને આને પણ કહી દઈએ માઇનસ વીજભાર. ઓકે, હવે આખું સ્ટ્રક્ચર જોવા થઈ ગયું CO3 2 માઇનસ, કુલ વીજભાર 2 હતો, કુલ વીજભાર -2 થઈ ગયો. વેરી ગુડ. તો આનું સંસ્પંદન બંધારણ બનાવવું હોય તો શું થશે? તો જુઓ શું થશે એકચ્યુઅલમાં. આ 2 ઇલેક્ટ્રોન છે, ઓકે, એ શિફ્ટ થઈને અહીંયા જતા રહેશે. મતલબ કોઈ પણ 6 માંથી ગમે તે 2 ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા જતા રહેશે. ચલો આપણે આને જ બતાવી દઈએ. તો આ શિફ્ટ થઈને અહીંયા જતા રહે તો 2 ઇલેક્ટ્રોન શું બનાવે? બંધ બનાવે. તો જુઓ શું થશે. અહીંયા આવી જશે ડબલ બોન્ડ. ઓકે, 2 ઇલેક્ટ્રોન જતા રહે તો વધ્યા કેટલા? 4 વધ્યા, 6 હતા તો. ઓકે, કોઈ વીજભાર આવશે? નહીં આવે. ઓક્સિજનના 2 બંધ હોય તો કોઈ ચાર્જ આવે નહીં. અહીંયા કંઈ થશે? કશું જ નહીં થાય અહીંયા. ઓકે, એમના એમ બતાવી દો, માઇનસ ચાર્જ. ઓકે, હવે અહીંયા ડબલ બોન્ડ બનાવ્યો આને. ઓકે, હવે અહીંયા પણ ડબલ બોન્ડ રાખીએ તો કાર્બનના બંધ કેટલા થઈ જાય? 5. 5 બંધ ના હોય સંસ્પંદનમાં તો એ શું થશે? હવે આ જે ડબલ બોન્ડ છે અહીંથી ઇલેક્ટ્રોન ડબલ બોન્ડમાં આવ્યા અને ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન જોડે જશે. ઓકે, તો આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજનની ઉપર ચડી જશે. તો આ બંને ઇલેક્ટ્રોન ડબલ બોન્ડમાં જે હતા એક અહીંયા હતો ને એક અહીંયા હતો, એ ઉડીને આની જોડે જતા રહ્યા તો આખો બંધ ગાયબ થઈ જશે. એટલે એક જ બંધ આવશે ને અહીંયા થઈ જશે આ રીતેની વસ્તુ. હવે 6 થઈ ગયા ઇલેક્ટ્રોન, એક જ બંધ થઈ ગયો તો અહીંયા શું આવે? માઇનસ વીજભાર. તો આ બંને એકબીજાના શું છે? સંસ્પંદન બંધારણ છે. જુઓ, ચેક કરો, કોઈ એટમની જગ્યા બદલાઈ છે? નહીં બદલાઈ. કુલ વીજભાર બદલાયો છે? ના. અહીંયા 2 હતો, અહીંયા પણ 2 છે. ઓકે, તો આ તો થઈ ગયું સંસ્પંદન બંધારણ. ક્લિયર? તો બાકી તમે જોઈને એને ગોખી શકશો, પણ હું તમને અહીંયા કન્સેપ્ટ બતાવીશ કે ઇલેક્ટ્રોન ઉડીને ક્યાંથી ક્યાં જાય. કારણ કે એક્ઝામમાં શું પૂછાય છે? વક્રતીરથી બતાવો, ત્યારે પછી ચક્કર આવી જાય. તો જુઓ, બીજામાં કેવું વક્રતીર બતાવવાનું? તો પહેલામાં જે સમજીને આપણે બતાવ્યું હોય એનાથી ઊંધું કરી દેવાનું, બસ, બીજું કશું નહીં કરવાનું. તો આનાથી ઊંધું અને આ તીર આનાથી ઊંધું, બસ થઈ ગયું. ચલો, ક્લિયર? નોટ ડાઉન કરો. નેક્સ્ટ સ્ટ્રક્ચરને જોઈશું CO3NO2. સંસ્પંદન સમજવાની આનાથી બેટર ટ્રીક કોઈ છે નહીં. CO3NO2. ઓકે, ચલો જો એકદમ સિમ્પલ છે. સોરી, CH3NO2. તો N ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. તો આવું થોડો ઘણો ખ્યાલ તો આપણને હોવો જ જોઈએ. બીજી વસ્તુ સમજીએ આપણે, નાઇટ્રોજન જે છે NH3નું સ્ટ્રક્ચર સમજો કન્સેપ્ટને. ઓકે, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, દરેકને બંધ મળી ગયો એટલે દરેકના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. વેરી ગુડ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય કે ના હોય? આ કેટલો? 1 નાઇટ્રોજનનો, આ 2 નાઇટ્રોજનનો, આ 3 નાઇટ્રોજનનો. આ તો પહેલાં હાઇડ્રોજનનો હતો, બરાબર. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન. આ તો 3 જ થયા, મતલબ 2 ઇલેક્ટ્રોન અહીંયા હોય. જે કેવા હોય? અબંધકારક હોય, બંધમાં ભાગ લીધો ના હોય. ક્લિયર? તો NH3નું સ્ટ્રક્ચર એકચ્યુઅલમાં આ રીતેનું હોય છે. ઓકે, વેરી ગુડ. હવે આમાં કોઈ ચોથો બંધ આવી જાય તો એનો વીજભાર કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે નાઇટ્રોજન જ્યારે 4 બંધવાળો હોય, નોટ કરી દો, ત્યારે એના પર વીજભાર કેવો હોય? પ્લસ હોય છે. તો અહીંયા નાઇટ્રોજનનો વીજભાર કેટલો આવશે? પ્લસ, કારણ કે 4 બંધ થઈ ગયા. એક જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એને એક બંધ બનાવી દીધો છે. મતલબ એના પોતાના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહ્યા? બંધ બનાવવામાં જતા રહ્યા, એને ગુમાવી દીધા. તો કયો વીજભાર આવે? પ્લસ આવે કે ના આવે? બિલકુલ આવે. ચલો, આપણે કીધું એ પ્રમાણે ઓક્સિજન ડબલ બોન્ડમાં કોઈ વીજભાર નહીં, સિંગલ બોન્ડમાં -1 વીજભાર. તો આ રીતે 6 ઇલેક્ટ્રોન મૂકીશું. કેમ? આ 2 ઓલરેડી છે, 6 મૂકો ત્યારે 8 થાય, તો અહીંયા આવશે માઇનસ.
અને અહીંયા આવશે 2 2 4 કારણ કે 4 ઓલરેડી અહીંયા મળી ગયા છે. ક્લિયર. તો આ થઈ ગયું CH3NO2 નું સ્ટ્રક્ચર અને એનું સંસ્પંદન બંધારણ બનાવો, જાતે ટ્રાય કરો. ચાલો તો જો ફરીથી અહીંયા જુઓ છે ડબલ, જો લોન પેર ડબલ પ્લસ, ઓકે, એટલે કે અબંધકારક ડબલ પ્લસ કોન્જુગેશન. હમણાં આપણે લખાઈએ જ વસ્તુ છે. ઓકે, 3 વસ્તુઓ રિપીટ થતી હોય. અબંધકારક સિંગલ પ્લસ એ પણ શું છે? કોન્જુગેશન છે. ચલો, તો આને આપણે બનાવવું હોય સ્ટ્રક્ચર તો કેવી રીતે બનાવીશું? તો જુઓ, આ જે ડબલ બોન્ડ છે, સોરી અબંધકારક ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થશે અહીંયા. ઓકે, ચલો જોઈએ. તો નાઇટ્રોજન શિફ્ટ થઈ ગયું તો અહીંયા ડબલ બોન્ડ બની જાય. બરાબર, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવે તો એક બોન્ડ નવો બનાવે. ઓક્સિજન 4 જ વધશે ઇલેક્ટ્રોન કારણ કે 2 જતા રહ્યા છે. જતા રહ્યા મતલબ માઇનસ વીજભાર જતો રહ્યો, ગાયબ. ચલો, આ બાજુ છે CH3. હવે આ બંધ અહીંયા બને તો ટોટલ 5 થઈ જાય. નાઇટ્રોજનના 5 બંધ ના હોય. બરાબર, શક્ય નથી બંધારણ. એના માટે શું થશે? તો આ બંધ તૂટીને અહીંયા જતો રહેશે. ઓકે, તો પાઈ બંધ અહીંથી જતો રહેશે તો વધ્યો કેટલો? એક જ બંધ. તો અહીંયા આવશે ઓક્સિજન. અને આ બંધ 2 ઇલેક્ટ્રોન હતા એની જોડે તો એ ઉડીને ક્યાં જશે? ઓક્સિજન જોડે આવી ગયા. ઓકે, તો અહીંયા શું થશે? માઇનસ વીજભાર. ઓકે, અને નાઇટ્રોજનના તો 4 બંધ પ્લસ વીજભાર ઓલરેડી છે. ઓકે, તમે સિમ્પલ યાદ રાખી શકો છો. ડબલ બોન્ડ એક બાજુ અહીંયા અને ડબલ બોન્ડ એક બાજુ અહીંયા, માઇનસ વીજભાર ઉપર નીચે કરી દેશો થઈ જશે. પણ આ સમજાવવાનું મહત્ત્વ એ છે કે જ્યારે બેન્ઝીન જેવા સ્ટ્રક્ચરમાં સંસ્પંદન આવશે ને ત્યારે ચક્કર આવી જશે. તો કન્સેપ્ટ સમજવાનો. ઓકે, ચલો જુઓ, કોઈ એટમની જગ્યા બદલાઈ છે? નહીં બદલાઈ. આનો કુલ વીજભાર માઇનસ પ્લસ, તો આનો વીજભાર માઇનસ પ્લસ છે કે નહીં? તો આ બંને એકબીજાના સંસ્પંદન બંધારણ થઈ ગયા છે. પ્લસ અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ ના બદલાય સંસ્પંદનમાં. આના જોડે કેટલા હતા? 6 અને 4 10. આની જોડે પણ 6 અને 4 10 જ રહેશે. ઓકે, ચલો. તો એક ટોપિક હવે જોઈએ આપણે નેક્સ્ટ છે સ્થાયીતાવાળો. જોઈ લઈએ લઈ શકાય એમ છે કે નહીં, નહીં તો પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચલો, ઓલરેડી વિડીયોની લેન્થ થોડીક લાંબી થઈ ગઈ છે તો સ્થાયીતાવાળો ટોપિક આપણે અલગ લેક્ચરમાં જોઈશું જેનાથી વધારે ખ્યાલ આવે અને ફોકસ પણ તમારું સારું એવું રહી શકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.